ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસાની વિદાયની હળવી શરૂઆતો જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલું શક્તિ નામનું વાવાઝોડું ધીમે ધીમે નબળું પડતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં એક સાથે બે લો પ્રેશર સિસ્ટમો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારથી નેપાળ અને ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશરના ભયંકર ઘેરાવા મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો સીધા જ ગુજરાત સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયામાં આંધી તુફાન વંટોળની જેમ ભયંકર હલચલો વધી રહેલી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયાથી બંગાળની ખાડીના વિસ્તાર ઉપર નવા વેલમાર્ક લો પ્રેશરના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આગળ વધી રહેલું શક્તિ નામનું વાવાઝોડું ધીમે ધીમે નબળું પડીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર પરિવર્તિત થઈને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરવા માટે તૈયાર બેઠેલું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યની અંદર નવરાત્રીની જેમ દિવાળીના તહેવારો દરમિયાન પણ વરસાદને લઈને કરવામાં આવી રહી છે આગાહી. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર આવનારી 48 થી 72 કલાકમાં વાદળો ફાટતા જોવા મળવાના છે. વરસાદીય મોડલની અંદર મોટા પલટાવ ગુજરાતમાં આવી રહ્યા છે. ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર 60 તાલુકામાં હળવાથી મધ્યમ અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આ સિઝન દરમિયાન મેઘરાજાએ ભૂક્કા કાઢી નાખ્યા હોય તેમ ગુજરાતની અંદર 118% કરતા વધુ વરસાદ અનેક વિસ્તારમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આવેલા 207 ડેમમાંથી મોટા ભાગના ડેમો પાણીથી છલકાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે અને હજી પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આવનાર 3 દિવસ માટે વરસાદને લઈને કરવામાં આવી રહી છે નવી આગાહી. મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો. ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી માહિતી પ્રમાણે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ આવનારી 168 કલાક સુધી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના દરિયાની અંદર પોતાનું દબાણ દર્શાવતી જોવા મળવાની છે. જેની અસરના કારણે આવનારી 24 કલાકની અંદર ગુજરાતના તટીય વિસ્તારની અંદર હળવા પવનો ફૂંકાતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, આવનારી 24 કલાકની અંદર અનેક વિસ્તારોની અંદર હળવા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે અત્યારે લાઈવ જોઈ શકો છો. વેલમાર્ક લો પ્રેશરનો ઘેરાવો અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર આગળ વધેલું શક્તિ નામનું વાવાઝોડું ડીપ ડિપ્રેશનના વિસ્તારમાંથી હવે પોતાનું સ્વરૂપ બદલતી હોય તેમ વેલમાર્ક લો પ્રેશર એરિયાની અંદર આ સિસ્ટમ પોતાનું સ્વરૂપ બદલીને ધીમે ધીમે હવે પછી યુટર્ન લઈને અરબી સમુદ્રના દરિયાથી ફરી એકવાર ગુજરાતના વિસ્તારો તરફ આ વાવાઝોડું આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું નબળું પડવાને લઈને ગુજરાતની અંદર કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં હવે પછી હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીના વિસ્તારની અંદર અત્યારે નવી સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે હલચલો વધી રહેલી જોવા મળી રહી છે. આમ અત્યારે વેલમાર્ક લો પ્રેશરની અસરને લઈને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સિસ્ટમની દિશા બદલાઈને હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે. જેને લઈને ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 3 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની ગુજરાત માટે નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. આવનારી કલાકની અંદર આ વાવાઝોડાની દિશાને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે? વાવાઝોડાની અસરોને ધ્યાનમાં રાખતા હવે પછી ગુજરાતની અંદર કયા વિસ્તારો અને કયા જિલ્લાની અંદર વરસાદ અંગે શું કરવામાં આવી રહી છે આગાહી? જેમ વાવાઝોડું ગુજરાત તરફ ગતિઓ કરી રહ્યું છે તેમ ગુજરાતની અંદર
પવનની તીવ્રતાની અંદર શું મોટા બદલાવ આવી રહ્યા છે તે ઉપરાંત અત્યારે અરબી સમુદ્રના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ કેમ તોફાની પવનોની હલચલ વધી રહેલી જોવા મળી રહી છે। શક્તિ નામનું વાવાઝોડું અરબી સમુદ્રના દરિયામાંથી ધીમે ધીમે નબળું પડતું હોય તેમ હવે પછીની કલાકની અંદર ડિપ્રેશનના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તારો સુધી પહોંચતા લો પ્રેશર એરિયાની અંદર પોતાનું સ્વરૂપ બદલતું જોવા મળવાનું છે। આમ વાવાઝોડું પોતાનું સ્વરૂપ બદલવાની કારણે ગુજરાતના કયા કયા ક્ષેત્રોની અંદર હવે પછી વરસાદ વરસવા અંગે શું નવી નકોર અને ગુજરાતના જિલ્લાઓને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે, જેની પણ આપણે સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર મેળવવાના છીએ। સૌપ્રથમ આપણે વાવાઝોડું ક્યાં પહોંચેલું છે તેની માહિતી મેળવીએ તો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારથી આ શક્તિ નામનું વાવાઝોડું અત્યારે 230 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે। અને જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતથી અત્યારે આ વાવાઝોડું અરબી સમુદ્રના દરિયાની અંદર 850 કિલોમીટર દૂર ગુજરાતથી દૂર અત્યારે અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે। અને હવે પછી આ વાવાઝોડું સાયક્લોનિક સિસ્ટમમાંથી ધીમે ધીમે નબળું પડીને ડીપ ડિપ્રેશનના વિસ્તારની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆતની સાથે હળવી ઠંડીનો અસર અને ઠંડીનો મારો ઉત્તરીય ગુજરાતના વિસ્તારો પર હવેથી વધી રહેલો જોવા મળી રહ્યો છે। આમ જેમ જેમ વાવાઝોડું નબળું પડી રહ્યું છે તેમ તેમ ગુજરાતની સાથે સાથે મુંબઈના વિસ્તારથી અત્યારે ભુવનેશ્વરના વિસ્તાર, હૈદરાબાદના વિસ્તારથી બેંગલવીના તટીય વિસ્તારોની અંદર પણ વાવાઝોડાની હળવી હળવી અસરો જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યની અંદર આજે રાત્રે અને હજી પણ આવનાર 3 દિવસ સુધી વાવાઝોડાની અસર અને ગુજરાતમાં ચાલી રહેલા હસ્ત નક્ષત્ર જેને હાથીઓ કહીએ છીએ, આમ હાથિયા નક્ષત્રની અસરને લઈને આવનારી કલાકોની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હજી પણ મોટા પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ અત્યારે ગુજરાતની અંદર સંપૂર્ણ હવામાનની અંદર અસરો પણ જોઈ શકો છો। ગુજરાતના વિસ્તારમાંથી આગળ વધતો આ ભેજયુક્ત પવન ગુજરાતના વિસ્તાર સુધી અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ ગુજરાતના વિસ્તારો ઉપર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। અને અત્યારે યુસીએ સક્રિય બનતું હોવાને લઈને કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસતો હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ધારે હળવો વરસાદ અનેક જિલ્લાઓ ઉપર વરસી રહેલો જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યની અંદર દિવાળી સુધી વરસાદને લઈને કરવામાં આવી રહી છે નવી આગાહી। આ વર્ષે વરસાદના કારણે નવરાત્રી ઉપર ઘણા બધા વિસ્તારની અંદર ખેલૈયાઓની મજા બગડી ગઈ હતી, તો હવે દિવાળી ઉપર પણ વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અંગે મોડી આગાહી કરવામાં આવી છે, જેમાં અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિવાળીના તહેવારોની મજા પણ આ વખતે બગડતી જોવા મળવાની છે। ગુજરાત રાજ્યની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક મકાનોના ચાપરા ઉડતા હોય તેવા ભયંકર પવનોની સાથે ગુજરાતમાં 17 તારીખથી લઈને 28 તારીખની વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર વરસાદીય ઝાપટા પડતા જોવા મળી શકે છે, જેનું કારણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને લઈને વાતાવરણની અંદર મોટા બદલાવ જોવા મળવાના છે। આ ઉપરાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવેમ્બર મહિનાની અંદર પણ એક મોટું સાયક્લોન સર્જાય એટલે કે નવું વાવાઝોડું સક્રિય બને તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેના કારણે મધ્ય ભારત અને પૂર્વીય ભારતના અનેક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે 20 ડિસેમ્બર બાદ પણ સમગ્ર ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે અને 20 ફેબ્રુઆરી સુધી ગુજરાતની અંદર ઠંડી રહેવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે, તો ખાસ જાણી લેજો। આ ઉપરાંત હવામાન વિભાગની જો વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારથી નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના વિસ્તારોની અંદર
વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ આજે ને આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે. તો બીજી તરફ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનની અંદર હવામાનની અંદર ફરી એકવાર પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગઈકાલ દરમિયાન પણ રાજસ્થાનના વિસ્તારની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ અનેક રાજ્યની અંદર ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પૂર્વીય પાકિસ્તાનના વિસ્તારની અંદર સક્રિય બનેલી પશ્ચિમીય વિક્ષેપની અસરને લઈને ઉત્તર પશ્ચિમ ભારત તરફ હવે નવી નવી સિસ્ટમો આગળ વધી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે વાતાવરણની અંદર ધીમે ધીમે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે રાજસ્થાનની અંદર પાછલા 2 દિવસથી વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના અનેક દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનાર 2 દિવસની અંદર વાતાવરણની અંદર પલટાવની સાથે દિવાળી સુધી હજી પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. અત્યારે આપણે લાઈવ સિસ્ટમની અત્યારે ગતિવિધિઓ પર ધ્યાન કરીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ અલંગના વિસ્તારથી મહુવા, અમરેલીના જિલ્લાથી લઈને ઉના, વેરાવળ અને જૂનાગઢના ક્ષેત્રથી પોરબંદરના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તાર ઉપર હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે તોફાની હલચલ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે. અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનની અવર જવર વધતી હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર જવર અરબ સાગરના દરિયામાંથી ગુજરાતના તટીય વિસ્તાર ઉપર તોફાની પવનોની પણ ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી રહી છે. જેની સાથે સાથે હવે પછી દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે વાપીના ક્ષેત્રથી સાપુતારા, આહવાના વિસ્તારથી વનસાડા, બિલીમોરાના ક્ષેત્રથી વલસાડના વિસ્તાર ઉપર તોફાની પવનોની ગતિવિધિઓ અત્યારે જોર દર્શાવતી હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. સુરત વિસ્તારથી બારડોલી, વ્યારાના વિસ્તારથી લઈને નવસારીના પંથકની અંદર, તેવી જ રીતે કોસંબાના ક્ષેત્રથી વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડાના અનેક ક્ષેત્રની અંદર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. દહેજ પંથકથી ભરૂચ, સિનોર, કરજણ અને જાંબુસરના ક્ષેત્રની અંદર, ડભોઈના અનેક વિસ્તારની અંદર હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ આવનારી કલાકની અંદર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પણ ઘેરાતા જોવા મળવાના છે. આમ સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ હળવાથી મધ્યમ વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. જેમાં સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, મોરબીના જિલ્લાથી સુરેન્દ્રનગર, રાજકોટના વિસ્તારથી જામનગરના જિલ્લામાં, બોટાદના વિસ્તારથી ભાવનગર, અલંગ, અમરેલી, જસદણ, ગોંડલના વિસ્તારથી જામનગર, સલાયાથી દેવભૂમિ, દ્વારકા, ભાનવડ, પોરબંદર અને જૂનાગઢના વિસ્તારની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર આવનારી 3 કલાકની અંદર સિસ્ટમની ભયંકર ગતિવિધિઓ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પોતાનું દબાણ દર્શાવતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે હવે પછી કચ્છના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ગુજરાતની અંદર ઘેરાતા હોય તેમ લખપતના ક્ષેત્રથી ગાંધીધામ, રાપરના વિસ્તારથી ખાવડ, બાડેરી, નળિયાના વિસ્તારથી માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ધીમી ધારે હળવા વરસાદ વરસવાને લઈને કચ્છ માટે પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ જેમ જેમ અરબી સમુદ્રના દરિયામાંથી વાવાઝોડાવાળી સિસ્ટમ પોતાનું સ્વરૂપ બદલીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરી રહી છે, તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનાર 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખના રોજ હળવાથી મધ્યમ વરસાદનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. જો આપણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો હવે પછી અહેમદાબાદના જિલ્લાની અંદર પણ મોટા પલટાવ આવવાને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. કપડવંજના ક્ષેત્રથી બાલાસિનોર, ગોધરાના વિસ્તારથી પીપલોદ, ડાકોરના વિસ્તારથી આણંદ, મહેમદાબાદના વિસ્તારથી ધોળકાના ક્ષેત્રની અંદર, તારાપુરના વિસ્તારથી ખંભાત, વડોદરાના વિસ્તારથી લઈને ચાંપાનેર, ડભોઈના વિસ્તારથી બોડેલી, છોટાઉદેપુર અને કરજણના ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે બની રહેલી નવી સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે.
આમ દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદના વિસ્તારથી લઈને અહેમદાબાદના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાઓને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી અત્યારે લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી ધીમા વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધીને પોતાની અસર દર્શાવી રહી છે, તેમ તેમ રાધનપુરના ક્ષેત્રથી થરાદના વિસ્તારમાં, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર અને મહેસાણા જિલ્લાની અંદર હવામાનની અંદર પલટાવની શરૂઆત થતી હોય તેમ ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા અત્યારે હસ્ત નક્ષત્રની અસરોને લઈને હાથીઓ હવે ગુજરાતમાં પોતાની સૂંઢ ફેરવવાની તૈયારી કરી રહ્યો હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું આ સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર વાળું દબાણ સાથે સાથે ગુજરાતમાં ચાલી રહેલો હાથીઓ નક્ષત્ર ગુજરાતમાં પોતાની ભયંકર અસર દર્શાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે.